તો મિત્રો ગુજરાતમાં મોટું જબર વાવાઝોડું રૂપી પવનના વંટોળ સાથે મિત્રો અત્યારે વરસાદનો આ ભર ઉનાળે મોટો જબર રાઉન્ડ શરૂ થઈ ગયો છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભૂક્કા કાઢી નાખે એવો વરસાદી માહોલ મિત્રો અત્યારે જામ્યો છે। વાત કરીએ મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે, તો સૌરાષ્ટ્રમાં દ્વારકા, સલાયા, જામનગર અને ભાનવડની આજુબાજુ તો મોટો જબર અત્યારે મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે લાઈવમાં ઘેરાવો વરસાદનો અને પવનના સુસવાટા પણ જોવા મળી રહ્યા છે। હજુ પણ આવતીકાલે વરસાદ પડવાની સંભાવના રહેલી છે, સાથે પવન ફૂંકાવાની પણ સંભાવના રહેલી છે। વાત કરીએ અન્ય વિસ્તારો તો પોરબંદર હોય, રાજકોટ હોય, જૂનાગઢ હોય, અમરેલી હોય, ગોંડલ હોય, તેમજ ચોટીલા, ભાવનગર સહિત દરિયાકાંઠાના અન્ય વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાથે મોટા જબર મોજા દરિયામાં ફરકાઈ રહ્યા છે, પવનના જોટે જોટા પણ જોવા મળી રહ્યા છે। વાત કરીએ મિત્રો અન્ય વિસ્તારોના કચ્છ બાજુના કેટલાક વિસ્તારો વિશે, તો રાપર, ગાંધીધામ, ભાડલી, નલિયા, માંડવી સહિતના વિસ્તારો છે એમાં વરસાદી માહોલ મિત્રો અત્યારે જામ્યો છે। આ સાથે મિત્રો અન્ય વિસ્તારો વિશે તમને જણાવીએ તો ખાસ કરીને અમદાવાદના કોર્નરના વિસ્તારોમાં પણ ક્યાંક ને ક્યાંક પવનના જોટા જોવા મળી રહ્યા છે, સાથે ક્યાંક ને ક્યાંક આજે સાંજના સમયે વરસાદી સાટના પણ જોવા મળ્યા હતા, પવનનો ઘેરાવો પણ જોવા મળ્યો હતો, સાથે વાદળછાયું ભીમસમ વાતાવરણ જોવા મળ્યું હતું અને અમદાવાદની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો। જોકે ભાવનગરના કેટલાક વિસ્તારોમાં સારો એવો 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા કેટલાક રસ્તાઓ ઉપર પાણી ભરેલું જોવા મળ્યું હતું। વાત કરીએ મિત્રો ખાસ કરીને અત્યારે લાઈવની, તો લાઈવમાં તમે જોઈ શકો છો મિત્રો અત્યારે જામનગર અને દ્વારકાની આજુબાજુના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ખાસ વરસાદનો ઘેરાવો જોવા મળી રહ્યો છે। તો મિત્રો અત્યારે 2 દિવસ માટે ક્યાંય બહાર ફરવા જવાનું વિચારતા હોય તો 2 દિવસ માટે ખાસ તમે મુલતવી રાખજો, કારણ કે પવનના જોટાઓને કારણે કેટલીક મુશ્કેલીઓ રસ્તા ઉપર થઈ શકે છે। સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ અત્યારે વાદળછાયું વાતાવરણ, પરંતુ વરસાદની ઓછી શક્યતા જોવા મળી રહી છે, પરંતુ વાદળછાયું વાતાવરણ અત્યારે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ જોવા મળી રહ્યું છે। તો મિત્રો વરસાદના લીધે અત્યારે છેલ્લા 24 કલાક માટે મિત્રો એલર્ટ પણ કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, માટે 24 કલાક માટે મિત્રો મુસાફરી કરવાનું શક્ય હોય તો ટાળજો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને બને એટલો તમામ લોકો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ તો મિત્રો કરવાનું ભૂલતા જ નહીં, નીચે આપેલા બટનને દબાવી દેજો।